તો સમાચાર વિસ્તારથી જોઈને સૌપ્રથમ વાત કરીએ તો સુરતના કિશોર ભજીયાવાળાની 400 કરોડની બિનહિસાબી સંપત્તિનો આઈટી વિભાગ તાગ મેળવી રહ્યું છે। ચોથા દિવસે પણ આઈટીની તપાસ યથાવત રહી છે। આઈટીના અધિકારીઓએ કિશોરના કારખાના, બેંક, લોકર સહિત ઓફિસ ઉપરાંત અન્ય જગ્યાઓ પર સર્ચ કર્યું છે। આઈટી વિભાગે સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકમાંથી મળી આવેલા કિશોરની તમામ સંપત્તિના દસ્તાવેજ, સોના ચાંદીની જ્વેલરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જોકે કિશોર ભજીયાવાળા કે તેનો પરિવાર આ સર્ચ અને સંપત્તિ મામલે મગનું નામ મરી પાડતો નથી। બેંકમાંથી બહાર નીકળતી વખતે જીએસટીવીએ કિશોરની સંપત્તિ બાબતે પૂછતા તેણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું અને ફક્ત જય જલારામ કહી કારનો દરવાજો બંધ કરી દીધો હતો। જ્યારે કે કિશોરના પુત્ર વિલાસ ભજીયાવાળાને પૂછવામાં આવ્યું કે તપાસમાં શું બહાર આવ્યું તો તેણે કંઈ નથી નીકળ્યું તેવો ગોખેલો જવાબ આપ્યો હતો। તો સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ હાલ કબજે કર્યો છે। જીએસટીવીએ જ્યારે બહાર નીકળતા તેમને પૂછ્યું ત્યારે ગોખેલો જવાબ કિશોર ભજીયાવાળાના પુત્રે આપ્યો હતો। સુરતના ઉધના વિસ્તારમાં 2 દિવસ અગાઉ જે પ્રકારે આયકર વિભાગ દ્વારા કિશોર ભજીયાવાળા નામના ફાઇનાન્સ ફર્મના દરોડા પાડવામાં આવ્યા હતા। તે દરમિયાન 3 દિવસની જે તપાસ હતી, 3 દિવસની તપાસમાં કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી હતી। 250 કરોડની જે સંપત્તિ આઈટી વિભાગની સૌપ્રથમ તપાસમાં બહાર આવી હતી। ત્યારબાદ સુરત પીપલ્સ બેંકમાં કિશોર ભજીયાવાળા અને તેના પરિવારના જે 16 લોકરો હતા તેમાં 8 પૈકીના લોકરોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 2 લોકરોમાંથી 1 કરોડની કેશ તેમજ જ્વેલરી સહિત સોના ચાંદીના ઘરેણા મળી આવ્યા હતા। તદુપરાંત જે પ્રકારે 3 દિવસની જે તપાસ હતી તે મોડી રાત્રે તપાસ દરમિયાન 1 કરોડ 4 કરોડ સોનાની કિંમતની ઈંટ મળી આવી હતી। તદુપરાંત 13 કિલો સોનું તેમજ 1 કિલો હીરાના ઝવેરાત સહિત ઘરેણા મળી આવ્યા હતા। વાત કરવા જઈએ તો રોકડની તો 5 લાખ રૂપિયાની 10, 50 અને 100 રૂપિયાના ચલણની દરની નોટો પણ મળી આવી હતી। જે પ્રકારે બેનામી ટ્રાન્ઝેક્શનની વાત બહાર આવી રહી છે તો પોલીસ દ્વારા પણ કિશોર ભજીયા સામે તપાસનો ગાડીઓ ઝીકવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। ત્યારે આયકર વિભાગની તપાસમાં હજુ કેટલા ખુલાસા બહાર આવશે તે તો તપાસ દરમિયાન જ બહાર આવી શકે તેમ છે। કેમેરા પર્સન પ્રશાંત દિવેશ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, જીએસટીવી, સુરત। તો કિશોર ભજીયાવાળાના ઘર, ઓફિસ તેમજ તમામ કારખાના, ફેક્ટરી જે પણ જગ્યા છે ત્યાં તમામ સ્થળેથી સર્ચ કરવામાં આવ્યું છે અને વાડીમાંથી જે પણ મુદ્દામાલ, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે। આઈટીના અધિકારીઓએ તમામ સ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને વાડીમાંથી જે પણ મુદ્દામાલ મળી આવ્યું છે તેને હાલ કબજે કર્યો છે। તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે તમામ દસ્તાવેજ અને તમામ જે મુદ્દામાલ છે તેને હાલ અધિકારીઓએ કબજે કરી લીધું છે અને તેને જપ્ત કરી લેવામાં આવ્યો છે। તો બેનામી સંપત્તિ 400 કરોડનો માલિક કિશોર ભજીયાવાળાના ઘર, ઓફિસ, ફેક્ટરી તમામ સ્થાન પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને જ્યાંથી જે મુદ્દામાલ મળ્યો છે તે જપ્ત કરવામાં આવ્યો છે।